હેલો એન્ડ વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે ધોરણ 11માં સપ્લિમેન્ટરી રીડર જે બુકનું નામ છે ફ્લેમિંગો, ઇંગ્લિશ વિષય સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 11માં પ્રથમ રીડ જે છે થિંક પિંક થિંક ફ્લેમિંગો પાઠનો અભ્યાસ કરીશું। સાથે સાથે આવનારી દ્વિતીય એકમ કસોટી માટે જે કમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂછાય છે અનસીન પેરેગ્રાફમાંથી, એટલે કે અહીંયા સપ્લિમેન્ટરી રીડરમાંથી એનો પણ અભ્યાસ સાથે સાથે કરીશું। તો જોઈએ, થિંક પિંક થિંક ફ્લેમિંગો। ધ એનિમલ ઓફ ધ ફોરેસ્ટ એરેન્જડ અ પાર્ટી। તમે અહીંયા જોઈ રહ્યા છો કે મેં યલો કલરથી જે તે શબ્દોને હાઇલાઇટ કર્યા છે। આ શબ્દો મહત્ત્વના છે અથવા કમ્પ્રિહેન્શનના પ્રશ્નોમાં એનો જવાબ તરીકે ઉપયોગ થઈ શકે છે। તો જોઈએ ફરી, ધ એનિમલ્સ ઓફ ધ ફોરેસ્ટ એરેન્જડ અ પાર્ટી શું છે કે જંગલના પ્રાણીઓએ એક પાર્ટીનું આયોજન કર્યું છે। એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર ધેટ મોમેન્ટ, અને દરેક પ્રાણી એક ક્ષણની રાહ જોઈ રહ્યું છે। એન્ડ ઓલ ધ એનિમલ્સ હેડ અ ન્યૂ ડ્રેસ, દરેક પ્રાણી પાસે શું છે? નવો ડ્રેસ છે। બટ ધ ફ્લેમિંગોઝ એનો મતલબ શું છે? પણ ફ્લેમિંગોઝ પાસે ડ્રેસ નથી। આ યાદ રાખવાનું છે ખાસ, એટલે ક્વેશ્ચનમાં પૂછાય કમ્પ્રિહેન્શનનો કે કયા પ્રાણી પાસે અથવા કયા પક્ષી પાસે નવો ડ્રેસ નથી, તો આપણે યાદ રાખીશું ફ્લેમિંગો। વિચ એટ ધ ટાઈમ વેર ઓલ વ્હાઇટ, એ સમયે ફ્લેમિંગોનો જે કલર છે, એમના સ્કિન અથવા એમના ફીદર્સનો કલર એ ફક્ત એકમાત્ર વ્હાઇટ છે। ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર, મીન્સ ફ્લેમિંગો પાસે પહેરવા માટે કોઈ કપડાં નથી। અહીંયા આપણને ખબર પડે છે પ્રમાણે પ્રાણીઓએ એક પાર્ટીનું આયોજન કર્યું છે, અને આ પાર્ટીમાં દરેક બર્ડ્સ કે એનિમલ્સ જે છે એ દરેક માટે એમનો નવો ડ્રેસ છે, પણ ફ્લેમિંગો પાસે નથી। હવે ક્વેશ્ચન જોઈએ શું પૂછાઈ શકે છે। પ્રશ્ન નંબર 1, વોટ ડીડ ધ એનિમલ્સ એરેન્જ, એટલે કે પ્રાણીઓએ શાનું આયોજન કર્યું? તો ધ એનિમલ્સ એરેન્જડ અ પાર્ટી। ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે પ્રશ્ન જે ટેન્સમાં છે, જેમ કે ડીડ છે એટલે કે ભૂતકાળ છે, તો જવાબ પણ ભૂતકાળમાં જ આવવો જોઈએ। એટલે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એનિમલ્સ એરેન્જ, તો ઈડી આપણે લગાવવું પડશે। ઈ ઓલરેડી છે એટલે ડી લગાવવાનો છે, એટલે ધ એનિમલ્સ એરેન્જ અ પાર્ટી। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વિચ ઓફ ધ એનિમલ ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર, કયા એનિમલ પાસે કંઈ પણ પહેરવા નથી? તો શું છે? ધ ફ્લેમિંગોઝ ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર। હવે એના કારણે શું થયું છે? દે ફેલ્ટ અગલી એન્ડ રેડિક્યુલસ, એ લોકોને કેવું લાગે છે? જાણે પોતે કદરૂપા છે, અગલી એન્ડ રેડિક્યુલસ વિચિત્ર છે। એન્ડ ધે ડીડન્ટ લાઇક એની સ્યુટ, એમને કોઈ કપડાં જે સ્યુટ છે ગમતા નથી। ડેસ્પરેટ એટલે કે વરીડ, દે વેન્ટ ટુ ધ આઉલ્સ હાઉસ, ક્યાં જાય છે ભાઈ? ઘુવડના ઘરે જાય છે। કેમ જાય છે? હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ। તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં યલો કલર કર્યો છે। હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ડ્રેસ મેકર અથવા પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર કોણ છે? તો આઉલ છે। અથવા આઉલ શું છે? વોટ ઇઝ આઉલ? તો આઉલ વોઝ અ ડ્રેસ મેકર। ક્વેશ્ચન જો ભૂતકાળમાં હોય તો જવાબ પણ ભૂતકાળમાં લખીશું। આગળ જવા દઈએ, સી ડિઝાઇન ફોર ધેમ અ પેર ઓફ સ્ટ્રીપ્ડ વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર। હવે જે આઉલ છે, ઘુવડ છે, એણે આ ફ્લેમિંગો માટે વ્હાઇટ અને બ્લેક સ્ટ્રીપ્ડ એટલે અલગ અલગ રંગના પટ્ટાવાળા પેર્સવાળા એને ટ્રાઉઝરનું નિર્માણ કર્યું, એટલે કે નીચે પગના નીચે પગમાં પહેરી શકાય, કમરથી નીચે એવા ટ્રાઉઝરનું નિર્માણ કર્યું। ધીસ વેર ધ મોસ્ટ માર્વેલસ શૂટ્સ દેટ અ ફ્લેમિંગો હેડ એવર વોન, અને અત્યાર સુધીનો એમનો ભવ્ય એવો શૂટ્સ અથવા કપડાં હતા કે જે એમણે આજ સુધી એમણે પહેર્યા ના હોય, એટલે કે શ્રેષ્ઠ કપડાં છે એમના માટે। નાવ દે કુડ ગો ટુ ધ પાર્ટી, નવા કપડાં આવી ગયા છે એટલે ફ્લેમિંગો હવે પાર્ટી માટે જઈ શકે છે। વેન ધ ડે કેમ, પણ જ્યારે દિવસ આવ્યો ત્યારે શું થાય છે? એવરીબડી વોઝ હેપી બટ ધ સ્નેક્સ વેર વેરી વરીડ, દરેક પ્રાણી અથવા બર્ડ્સ જે છે બધા જ ખુશ છે, પણ જે સાપ છે, સ્નેક્સની જાત જે છે, ધ સ્નેક્સ વેર વેરી વરીડ, એમને ચિંતા છે અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર્સ। હવે જે ઘુવડે બ્લેક એન્ડ વ્હાઇટ પટ્ટાવાળો જે ટ્રાઉઝર બનાવ્યો છે, એના જે કલરના કારણે સાપને થોડી ચિંતા છે। શું સમસ્યા જોઈએ? બિકોઝ ધે સો ધેટ ધ ટ્રાઉઝર્સ વેર મેડ ઓફ સ્નેક સ્કિન, કારણ કે સાપની સ્કિનમાંથી આ ટ્રાઉઝર બનાવવામાં આવ્યું છે, એટલે સાપને શું છે? એમને ગમ્યું નહીં એટલે વરીડ છે। હવે પ્રશ્ન જોઈએ, વિચ બર્ડ વોઝ ધ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર,
તો ધ આઉલ વોઝ ધ પ્રેસ્ટિશિયસ ડ્રેસ મેકર. બીજો પ્રશ્ન જોઈએ, વિચ ઇન્સેક્ટ્સ અથવા એનિમલ્સ વેર વરીડ, કયા જીવજંતુ અથવા પ્રાણીઓ, અહીંયા સ્નેક છે એટલે આપણે ઇન્સેક્ટ લખ્યું છે, ચિંતિત છે અને શા માટે, વાય. તો ધ સ્નેક્સ વેર વેરી વરીડ અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર. શા માટે? તો અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર બિકોઝ દે સો that the trousers were made of snake skin. આગળનો પેરેગ્રાફ જોઈએ. the snakes were indignant એટલે કે એનોઇડ, ગુસ્સે થયા છે. અને શું થયું? and they beat the flamingo. આ લોકોએ શું કર્યું? પેલા ફ્લેમિંગોને કરડ્યા, ડંખ માર્યા. their bodies and legs were itching. અને આના કારણે જે ફ્લેમિંગોના જે શરીર છે અથવા જે એમના લેગ્સ છે એમાં શું થયું? ઇચિંગ થઈ, એમને ખંજવાળ થઈ. એન્ડ ગોટ હોટ, અને એમના શરીરમાં શું તાપમાન વધવા લાગ્યું. સો દે રેન ટુ ધ લેક, એટલે એ લોકો ત્યાં ગયા, સરોવર તરફ ગયા. સિન્સ ધેટ ડે, અને તે દિવસથી દે ડોન્ટ ગો આઉટ ધ લેક, અને એ દિવસથી એ લોકો લેકમાંથી બહાર ના નીકળે. બિકોઝ ઓનલી ધ વોટર કેન કામ ધ પેન કોઝડ બાય ધ બાઇટ્સ. કારણ કે એમને જે પેન થઈ રહ્યું છે સાપના કરડવાથી, એને જે શાંતિ આપી શકે એવું શું છે? એ પાણી છે. તો વિચ લેફ્ટ ધેર લેગ્સ રેડ, અને આના કારણે પાણીમાં રહે એટલે શું થયું? જે કલર છે આપણે જોયું તે પ્રમાણે એમાં બદલાવ થયો. તો વિચ લેફ્ટ ધેર લેગ્સ રેડ એન્ડ ધેર ફીધર્સ પિંક લાઇક સમર ડસ્ક. અને એના કારણે એમના જે લેગ એટલે કે પગનો કલર છે એ રેડ થઈ ગયો, અને એમના જે ફીધર્સ છે, પીંછાઓ છે, એનો કલર પિંક થઈ ગયો, જાણે કે ઉનાળાની સમી સાંજ. આવા પ્રશ્નો જોઈએ, કમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે. વિચ ઇન્સેક્ટ્સ અથવા એનિમલ્સ વેર ઇન્ડિગન્ટ એટલે કે ગુસ્સે થયા. એન્ડ વોટ ડીડ દે ડુ વિથ ધ ફ્લેમિંગોઝ. તો આપણે જોઈ રહ્યા છીએ ધ સ્નેક્સ વેર ઇન્ડિગન્ટ એટલે કે ગુસ્સે થયા, એનોઇડ થયા. એન્ડ દે બાઇટ ધ ફ્લેમિંગો, કરડ્યા. કોને? ફ્લેમિંગોને. વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ધ બાઇટ ઓફ ધ સ્નેક્સ. હવે આ સાપ કરડે એની અસર શું થઈ, અને વેર ડીડ દે ગો, અને પેલા જે ફ્લેમિંગો છે ક્યાં ગયા? તો ધ ફ્લેમિંગોઝ બોડી એન્ડ લેગ્સ વેર ઇચિંગ and got hot, so they ran to the lake. બહુ ઇઝી પ્રશ્નો છે. આગળનો જોઈએ. ધીસ ઇઝ એન આર્જેન્ટિનિયન ફોક ટેલ. કયા દેશની છે? આર્જેન્ટિના દેશની આ એક દંતકથા, લોકકથા કહી શકાય એવી છે. એટલે ટૂંકમાં આ કોઈ સાયન્ટિફિક સ્ટોરી છે નહીં. બટ વોટ ડઝ સાયન્સ સે. પણ હવે આના વિશે વિજ્ઞાન શું કહે છે? તો સમ ફ્લેમિંગોઝ હેચ, કેટલાક જે ફ્લેમિંગો છે, યંગ ફ્લેમિંગો હેચ એટલે કે જુવાન એટલે કે ઉંમરલાયક ફ્લેમિંગો ઈંડાને સેવન કરે છે વિથ ગ્રે ફીધર્સ. એમનો જે કલર છે એ ગ્રે ફીધર્સ હોય છે. બટ એડલ્ટ્સ રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ. પરંતુ જે ઉંમરલાયક થઈ જાય છે એવા ફ્લેમિંગો છે એમનું કલર છે લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ ડ્યુ ટુ બેક્ટેરિયા. એમના શરીરમાં જે બેક્ટેરિયા હોય છે એના કારણે એમના કલરમાં ફેરફાર થાય છે. અને બીજો લખ્યું છે ડ્યુ ટુ બેક્ટેરિયા એન્ડ કેરોટીન. હવે આ કેરોટીન શું છે? તો એન ઓરેન્જ સબસ્ટન્સ ફાઉન્ડ ઇન કેરટ્સ. ગાજરમાં જે સબસ્ટન્સ છે એના કારણે એનું નામ પડ્યું છે કેરોટીન. એનો જે કલર પણ છે. એન્ડ અધર પ્લાન્ટ્સ, અને બીજા પણ પ્લાન્ટ્સ છે, પણ અહીંયા કેરોટીન એ કેરેટ પરથી એટલે કે ગાજર પરથી શબ્દ બનાવેલો છે. ઓફટેન ફોર ધેમ સપ્લાય, ધેર સપ્લાય, બરાબર. આમાંથી એમનો કલર આ રીતનો કેરોટીન થયો છે. એનો ક્વેશ્ચન જોઈએ હવે. ધીસ ઇઝ અ ફોક ટેલ ઓફ વિચ કન્ટ્રી. હવે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી શકે છે, છતાંય આપણે એક ઓપ્શન લખ્યો છે અને એ સાચો જ છે. એટલે આર્જેન્ટિનિયન છે, પણ સાથે ઇન્ડિયન, ગુજરાત કે બીજું કોઈ પણ કન્ટ્રી અથવા રાજ્ય કે જે પણ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે જવાબ છે આર્જેન્ટિનિયન ફોક ટેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ કેરોટીન. તો કેરોટીન ઇઝ એન ઓરેન્જ સબસ્ટન્સ ફાઉન્ડ ઇન કેરેટ્સ એન્ડ અધર પ્લાન્ટ્સ. બહુ ઇઝી પ્રશ્નો અને જવાબ પણ છે. આગળ જવા દઈએ. ફ્લેમિંગોઝ આર ગ્રિગેરિયસ. ગ્રિગેરિયસ એટલે ટોળામાં રહે છે, એકલા નહીં રહેતા. એટલે ગ્રિગેરિયસ. વેડિંગ એટલે હેવિંગ લોંગ લેગ્સ એન્ડ લિવિંગ ઇન સેલો વોટર. અને ક્યાં રહે છે એ લોકો? એમના પગ લાંબા છે અને છીછરા પાણીમાં, સેલો વોટર એટલે કે બહુ ઊંડું પાણી ના હોય એમાં રહે છે એવા પક્ષીઓ છે. ફ્લેમિંગોઝ ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ. ફ્લેમિંગો સામાન્ય રીતે એક પગ પર ઊભા રહે છે. ધ ફ્લેમિંગોઝ હેઝ ધ એબિલિટી ટુ હાફ ઓફ ઇટ્સ બોડી ગો ઇન્ટુ અ સ્ટેટ ઓફ સ્લીપ. હવે લેખક એવું કહે છે કે ફ્લેમિંગો પાસે શક્તિ હોય છે કે એમનો જે અડધો ભાગ છે, જેમ ડાબું પડખું કે જમણું પડખું છે, એમ કોઈ એક પડખાને એ લોકો થોડાક સમય માટે સુવડાવી દે છે, એટલે કે નિષ્ક્રિય બનાવી શકે છે. એન્ડ વેન વન સાઇડ હેઝ રેસ્ટેડ. અને જ્યારે આ એક પ્રકારનું એક પડખું આરામ મેળવી લે, ધ ફ્લેમિંગો વિલ સ્વેપ એટલે કે ચેન્જ કરે છે લેગ એન્ડ ધેન લેટ
ધ અધર હાફ સ્લીપ, અને પછી બીજા અડધા પડખાને એ લોકો આરામ આપે છે. એટલે ટૂંકમાં વારા ફરતી એક બાદ એક પડખાને આરામ આપે છે, સોવડાવે છે. બટ ધીસ હેઝ નોટ બીન પ્રૂવન, પણ હજુ આ સાબિત થઈ શક્યું નથી. સમ રિસર્ચર્સ સે, કેટલાક જે સંશોધકો છે એ કહે છે ધેટ સ્ટેન્ડિંગ ઓન વન લેગ અલાઉ બર્ડ્સ ટુ કન્ઝર્વ મોર બોડી હીટ. હવે આ રીતે આ ફ્લેમિંગો એક પગ પર કેમ ઊભા રહ્યા છે? તો એનું કારણ જે વૈજ્ઞાનિકો કહે છે, સંશોધકો કહે છે એવું છે કે એ બર્ડ્સ એની જે બોડી હીટ છે, એટલે કે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે, કારણ કે એ લોકો શું છે, પાણીમાં રહે છે. જોઈએ નીચે લખ્યું છે, એઝ દે સ્પેન્ડ મચ ઓફ ધેર ટાઈમ વેડિંગ, એટલે કે વોકિંગ ઇન વોટર ઓર મડ ઇન કોલ્ડ વોટર. આ પ્રાણીઓ ઠંડા પાણીમાં અથવા કાદવમાં રહે છે. હવે પાણીમાં પગ હોય લાંબો સમય એટલે શરીરનું તાપમાન, જે બોડી હીટ છે એ ડાઉન થઈ જાય. એટલે એને કંટ્રોલ રાખવા માટે, એનું સંરક્ષણ સેવ કરવા માટે એ લોકો એક પગ રાખે છે, જેથી બોડીનું ટેમ્પરેચર જાળવી શકાય. ક્વેશ્ચન નંબર 1, ફ્લેમિંગો ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ, ટ્રુ ઓર ફોલ્સ? ફ્લેમિંગો સામાન્ય રીતે એક પગ પર ઊભા રહે છે, સાચું કે ખોટું? તો આ વાક્ય ટ્રુ છે. આગળનો પ્રશ્ન, વોટ ડઝ રિસર્ચર્સ સે અબાઉટ ધ ફ્લેમિંગો? તો સમ રિસર્ચર્સ સે ધેટ સ્ટેન્ડિંગ ઓન વન લેગ અલાઉ બર્ડ્સ ટુ કન્ઝર્વ, એટલે કે સેવ મોર બોડી હીટ એઝ ધે સ્પેન્ડ મચ ઓફ ધેર ટાઈમ વેડિંગ, વોકિંગ ઇન વોટર ઓર મડ ઇન કોલ્ડ વોટર. બરાબર, સમ રિસર્ચરમાં એસ ભૂલથી ટાઈપ થયો નથી, ધ્યાન રાખીને લખી દેશો. આગળનો પ્રશ્ન, આગળનો પેરેગ્રાફ જોઈએ. 2 સ્પીસીસ ઓફ ફ્લેમિંગો. હવે ફ્લેમિંગોના બે જાત છે, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો, આર ફાઉન્ડ ઇન ગુજરાત. અને એ ક્યાં મળે છે? ગુજરાતમાં છે. ઇન્સ્ટન્ટલી રેકગ્નાઇઝેબલ ઇન ફ્લોક્સ ઓફ હંડ્રેડ્સ ટુ થાઉઝન્ડ, અને બહુ સરળતાથી 100 એટલે કે શતકો અથવા હજારોની સંખ્યામાં આ બધા હોય તો પણ આપણે એને ઓળખી શકીએ છીએ. રેકગ્નાઇઝેબલ છે. ધ લેસર ફ્લેમિંગો, હવે જે લેસર ફ્લેમિંગો એટલે બે જાતમાં જે લેસર છે એટલે જે થોડાક નાના છે. ફ્લેમિંગો હેઝ લોંગ નેક, એમની ગરદન થોડી મોટી છે, એન્ડ લોંગ લેગ્સ, અને એમના પગ પણ મોટા છે. અ બેન્ટ બિલ, અને એમની જે ચાંચ છે, બિલ અને બીક એટલે સમાનાર્થી શબ્દો છે. ચાંચ છે એ થોડી વાંકી છે, બેન્ટ, એન્ડ લાર્જ બોડી, અને એમનું મોટું શરીર પણ છે. શોર્ટર એન્ડ ડાર્કર પિંક ધેન ધ ગ્રેટર ફ્લેમિંગો, અને થોડાક શોર્ટર હોય છે એટલે કે ઊંચાઈમાં ઓછા હોય છે, અને ડાર્કર એમનો કલર પિંક છે. કોની સરખામણીમાં? ગ્રેટર ફ્લેમિંગોની સરખામણીમાં. આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, હાઉ મેની સ્પીસીસ ઓફ ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત? કેટલી જાત છે ફ્લેમિંગોની જે ગુજરાતમાં મળે છે? તો 2 સ્પીસીસ ઓફ ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત. આગળનો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ લેસર ફ્લેમિંગો. ડિસ્ક્રાઇબનો મતલબ છે કે લેસર ફ્લેમિંગો વિશે વર્ણન કરો અથવા એમની વિશે વાત કરો, એમના વિશે થોડીક સંક્ષિપ્તમાં માહિતી આપો. તો શું છે? લેસર ફ્લેમિંગો હેઝ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ, અ બેન્ટ બિલ એટલે કે બીક, and a large body, shorter and darker pink than the greater flamingo. આગળનો પેરેગ્રાફ જોઈએ. લેસર ફ્લેમિંગો ઓલ્સો ડિફર ઇન ધ કલરેશન ઓફ ધ બીક. એમની જે ચાંચ છે એના કલરમાં પણ એ લોકો અલગ પડે છે. કોની સરખામણીમાં? તો ગ્રેટર ફ્લેમિંગોની સરખામણી. લેસર ફ્લેમિંગોઝ હેવ અ ડીપ રેડ બિલ. હવે એમની જે ચાંચ છે કેવી છે? ડીપ રેડ છે અને લાલ કલરની પણ છે. ટીપ્ડ વિથ બ્લેક, અને એમની જે ચાંચની ટોચ જે છે એ બ્લેક છે. વેર એઝ ધ બિલ ઓફ ગ્રેટર ફ્લેમિંગો, હવે જ્યારે ગ્રેટર ફ્લેમિંગોની ચાંચની વાત કરીએ તો ઇઝ લાઇટ પિંક. પહેલાંમાં રેડ છે લેસરમાં, તો અહીંયા ગ્રેટરમાં શું છે? લાઇટ પિંક છે. અને ટીપ્ડ વિથ બ્લેક, એમની પણ ચાંચની જે આગળની ટોચ છે થોડી બ્લેક જ છે. ધ લેસર ફ્લેમિંગો હેઝ ફેન્ટ પિંક ફીધર્સ. હવે જે લેસર ફ્લેમિંગો છે એમના જે ફીધર્સ છે એ કેવા છે? આછા પીળા કલર, પિંક કલરના છે, એટલે કે ગુલાબી છે. એન્ડ ડીપ ડાર્ક લેગ્સ, અને એમના જે પગ જે છે એ ઘાટા કલરના છે, ડાર્ક કલરના છે. ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ, અને એમની જે આંખોનો કલર છે એ યલો ટુ ઓરેન્જની છે. એન્ડ સરાઉન્ડેડ બાય અ મરૂન રિંગ, અને એમની આંખોની ફરતે જે રિંગ છે એ મરૂન કલરની છે. મેલ્સ આર સ્લાઇટલી ટોલર ધેન ફિમેલ્સ. જે નર છે એ માદા કરતાં થોડાક ઊંચા છે. એન્ડ યંગ વન્સ હેવ બ્રાઉન ફીધર્સ એન્ડ અ ડાર્ક ગ્રે બીક. અને જે યંગ વન્સ એટલે જે બચ્ચાઓ છે એ એમનો જે કલર છે એમનો બ્રાઉન કલર છે, કથ્થઈ કલર છે ના ફીધર્સ છે, અને એમનો ડાર્ક ગ્રે બીક હોય છે. એટલે એમની જે ચાંચ છે એ ડાર્ક ગ્રે કલરની છે. પ્રશ્નો જોઈએ. ધ લેસર ફ્લેમિંગો હેઝ ફેન્ટ
બ્લેન્ક ફીધર્સ એન્ડ ડીપ ડાર્ક લેક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક. આમ તો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો મેં આખા જ પાઠમાં એવા તમામ પ્રકારના પ્રશ્નોનો સમુચ્ચય અથવા સંગ્રહ કર્યો છે કે જેથી તમને ખબર પડે કે કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. ટ્રુ એન્ડ ફોલ્સથી લઈને MCQથી લઈને આ રીતે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક પણ પૂછાઈ શકે છે. એટલે આપણે આ પણ જોઈ લઈશું. તો શું છે? ગ્લેશિયર ફ્લેમિંગો હેઝ ફેન્ટ ફીધર્સ બ્લેન્ક ફીધર્સ એન્ડ ડીપ ડાર્ક લેક. તો આ સીધો જ જવાબ પેરેગ્રાફમાં હોય છે, પણ ઘણા વિદ્યાર્થીઓ આ પણ સમજી શકતા નથી કે આમાં શું કરવાનું છે. એટલે આપણે એક આ મૂકેલો છે, એનો જવાબ તમારે શોધવાનો છે. કારણ કે શું છે કે સરળ છે. બીજો પ્રશ્ન છે, મેલ્સ આર સ્લાઇટલી ટોલર ધેન ફિમેલ્સ. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન મેન્શન ઇન ધીસ સેન્ટેન્સ. આનો પણ જવાબ મેં એટલા માટે નથી લખ્યું કારણ કે એ પણ થોડીક આપણે પણ મહેનત કરીશું. તો મેલ્સ આર સ્લાઇટલી ટોલર, અહીંયા આપણે આ યાદ રાખવાનું, ટોલર ધેન. સરળતાથી તમે આનું ફંક્શન પણ ઓળખી શકશો. આગળનો પેરેગ્રાફ જોઈએ. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો. જે ગ્રેટર ફ્લેમિંગો આપણે આગળ પણ જોયું કે બે જાત છે, લેસર અને ગ્રેટર. તો એ ધ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો છે. અને એવરેજિંગ જેની સેન્ટીમીટરમાં હાઇટ છે એ 110 to 150 સેન્ટીમીટર ટોલ. અને એમનું જે વજન છે વેઇંગ 2 to 4 kg. The largest male flamingo have been recorded at up to 187 centimeter tall. તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌથી મોટું એટલે કે લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગો છે એની જે હાઇટ છે ટોલ કેટલું છે 180 સેન્ટીમીટર. અને એનું વજન પણ જુઓ તમે, નોર્મલ જે છે 2 to 4 એના કરતાં 4.5 છે. The oldest known greater flamingo in Australia is at least 75 years old. અને અત્યાર સુધીનું જે સૌથી ઉંમરલાયક એવું ગ્રેટર ફ્લેમિંગોની જે ઉંમર જોઈએ તો સૌથી મોટું જે છે 75 યર ઓલ્ડ એક ફ્લેમિંગો છે, અને એ પણ ગ્રેટર ફ્લેમિંગો છે. ધ બર્ડ્સ એક્ઝેક્ટ એજ ઇઝ નોટ નોન. પણ પક્ષીની એક્ઝેક્ટ ઉંમર હજુ પણ જાણી શકાય નથી. પ્રશ્ન નંબર 1, બ્લેન્ક ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પીસીસ ઓફ ફ્લેમિંગો. ટીક ધ કરેક્ટ આન્સર. અહીંયા MCQ પ્રકારનો પ્રશ્ન છે, તો તમે જોઈ શકો છો પ્રશ્નો પણ છે, જવાબ તમે શોધી જ નાખશો, ખૂબ સરળ છે. આગળનો પ્રશ્ન પણ જોઈએ. વોટ ઇઝ ધ રેકોર્ડ ઓફ ધ લાર્જેસ્ટ ફ્લેમિંગોઝ. તો ધ લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગો હેવ બીન રેકોર્ડેડ એટ અપ ટુ 187 સેન્ટીમીટર ટોલ એન્ડ 4.5 kg.